ગોપનાથ મહાદેવના જે ડુંગર ઉપર આવી ખરેખર અહીંયા મશીનથી એવી ઊંડી આમ ખાઈ ખોદેલી છે, એવું લોકેશન સુપર આવી રહ્યું છે. અને ઉપરથી સામે મહાદેવજીનું મંદિર અને તમે જુઓ છો આ બાજુ તમને શિવાભાઈ આ ભાઈ કયા કયા ગામ હે 1 મિનિટ માટે જરાક બતાવી દો ને. આ સણોસરા, અચ્છા ધરમપુર, અચ્છા આ ગુંડડા, કુંડળા, અચ્છા કુંડળા, ગેલડા આમાં આવ્યું. અચ્છા પછી આના ડુંગર ઉપર ઝીણાવારી, અચ્છા જીણાવારી એટલે હું આની પર ભીતમાં ભોયરું છે ને, હા. એ ભોયરું છે જુનાગઢ નીકળ્યું. અચ્છા આ બધા લોકો કે છે હા 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 અત્યારે અવશેષ તો છે હું અવશેષ છે મતલબ. આપણે નીચે વાત જોવા જવું છે. તો એક ભાઈ આવે રે કદાચ એની વેટ જોઈએ. એની ઓલી પર ઘણા ગામડા છે. પછી આમને આમ જવાય આપણે ગામ જતું ભાણવાડ ને એ બધા આમાં આવ્યું ઇલાકો. સરસ ભાણવડ અને પછી ઓલો ભાણ જેઠવાનું ગામ હા. અને પછી આપણે આ ઓલું બીજું કેવું દાતર રોડ એ બાજુ આવે વીર મંગળા વાળું. આપણે વીર મંગળા વાળું ગામ છે. એ આશરે કેટલું થતું હશે? આ છે તઈ દાતરવડ અહીંયાથી કેટલું આશરે થતું હશે? આજથી અંદાજે આપણે 40 જેવું જ ભાણવડ થાય. કાલે જવાની ગણતરી છે. હા, કાલ ઉપર આપણે રાખી. હા, ભૂત વડલો વલ્લો ઘણા બધા જૂના ઘણા અવશેષ. ઘણા બેડા ડુંગર માં બધું જોવા જેવું જ છે. હા પછી આપણે આ સત્તુર સેલિયા છે રાજા આપણે જામશેદ બાપુનો રાજ છે ને, અચ્છા એનો કિલ્લો જોવા જેવો જૂનો હા પુરાણો. જૂનામાં જૂનો. તમે એકવાર વિડીયોમાં ઉપરથી બતાવ્યું તો ને. હા, એ જ રીતે. હવે ઉપર જાવ ત્યાં જઈને એક બીજો વિડીયો બનાવશું ક્યાં કે ત્યાંથી સુપર લોકેશન આવી રહ્યું છે અને ચારે બાજુ આવું લાગી રહ્યું છે. એક્ઝેક્ટ આ આપણું એડ્રેસ શું છે અહીંયાનું? એડ્રેસ એટલે અહીંયા આપણે કઈ જગ્યાએ ઊભા છીએ? આ ડુંગરનું નામ થઈ ગયું ગોપનાથ ડુંગર. ગોપનાથ. અને કયા જિલ્લામાં પડતું હશે? જિલ્લો આપણે જામનગર, તાલુકો લાલપુર અચ્છા ને સણોસરા ને ઝીણાવારી વચારે. બરાબર સુપર.